નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ચર્ચોમાં રોશનીનો જગમગાટ, ડ્રોન વિડીયો સામે આવ્યા। મધરાતે નાતાલના ગીતોથી ક્રિસમસ સેલિબ્રેશન થયું। ખ્રિસ્તીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી તો બીજી બાજુ ટેક્સટાઇલ માર્કેટમાં 1.45 કરોડની છેતરપિંડીએ ઇકોસેલે મુખ્ય આરોપીની ધરપકડ કરી। ટોળકીએ 10 દુકાનો ભાડે રાખી વસ્ત્રો ખરીદી કર્યા બાદ ફરાર થયા। તો બીજી તરફ રાજકોટમાં 9 ડિગ્રીએ ઠૂંઠવાયું। કાલથી 3 દિવસ માવઠાની આગાહી। વાદળો હઠ્ઠા, સૌરાષ્ટ્રમાં શીતલહેર, પારો સિંગલ ડિગ્રીમાં। 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 5 ડિગ્રી ગગડ્યું। તો બીજી બાજુ સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી ઉઠામણું કરનાર આરોપી વેપારીની હરિયાણાના રાજ્યના અંબાલા શહેર ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ। તો બીજી તરફ ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી ગઈકાલે જિંદગીનો જંગ હારી ગઈ। દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સુરત મહાનગર દ્વારા બરોડા પ્રેસ્ટેજથી હીરાબાગ કાપોદ્રા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મ જયંતિ નિમિત્તે દેશભરના ચર્ચોમાં રોશનીનો જગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે। આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસના અવસર પર ઉજવવામાં આવે છે। આજે 25 ડિસેમ્બરનો દિવસ એટલે આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસના અવસર પર ઉજવવામાં આવે છે। ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુર જોવા મળતા હોય છે। રાજકોટ ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચના ફાધર રોજેન્ડરે જણાવ્યું કે નાતાલની ઉજવણી સમગ્ર દુનિયા સાથે મળીને કરે છે। પ્રભુ ઈસુ સમગ્ર માનવ જાતિના મુક્તિદાતા છે। પ્રભુ ઈસુના જન્મના વધામણા થયા ત્યારે ફરિશ્તાઓએ સમગ્ર દુનિયાના મુક્તિદાનનો જન્મ થયો છે। કોઈ વ્યક્તિ, પરિવાર કે સમાજ નહીં પરંતુ સમગ્ર દુનિયાના સમગ્ર લોકો માટે મુક્તિદાનનો જન્મ થયો હતો। તે માણસો પોતાના કર્મના કારણે, પોતે આચરતા પાપોને કારણે ગુલામીમાં રહેતા હોય છે, અંધકારમાં રહેતા હોય છે, બંધનમાં રહેતા હોય એવા લોકોને પ્રકાશ તરફ દોરી જવા, મુક્તિ અપાવવા અને પરમપિતા પાસેથી અલગ થઈ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના દ્વાર ખોલી આપવા પ્રભુ ઈશુએ માનવ રૂપ ધારણ કર્યું છે। બ્રિટિશ કાળમાં વર્ષ 1854 દરમિયાન રાજકોટ શહેરમાં મોચી બજાર ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી, જે રાજકોટમાં ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ તરીકે ઓળખાય છે। 170 વર્ષ જૂના ચર્ચમાં મધર ટેરેસા પણ પધાર્યા હતા। ગત મધરાત્રે 12 વાગ્યે પ્રથમ નાતાલના ગીતો કુરબાનીથી ક્રિસમસનું સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરી હતી, એકબીજાને મેરી ક્રિસમસ કરી શુભેચ્છાઓ પાઠવી હતી। આ ઉજવણી મોડી રાત સુધી રાજકોટના ચર્ચમાં ચાલુ રહી હતી। એવું કહેવાય છે કે ઈશુનો જન્મ જેરુસલેમના બેથલહેમમાં પ્રાણીઓથી ભરેલા તબેલા કે ગામડામાં થયો હતો અને જન્મ બાદ તેમને વીંટાળવા માટે કપડું પણ ન હતું। આ બાળ ઈશુ મસીહાને જંગલમાં પ્રાણીના ચામડામાં વીંટાળીને રાખવામાં આવ્યા હતા, માટે ખાસ દરેક ચર્ચમાં ડેકોરેશન સાથે એક ખાસ ગમાણ તૈયાર કરવામાં આવે છે અને સાથે ક્રિસમસ ટ્રી પણ જોવા મળે છે, જેના થકી સમાજને ઈસુ ખ્રિસ્તના જન્મ અને જીવનનો સંદેશ આપવામાં આવે। રાજકોટમાં એક બે નહીં પરંતુ 5 ચર્ચ આવેલા છે। મોચી બજાર ખાતે આવેલું ઇમ્પેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ સૌથી જૂનું અને પહેલું ચર્ચ છે।
આ ઉપરાંત આઈપી મિશન સ્કૂલમાં આવેલું ચર્ચ, કાલાવાડ રોડ ઉપર આવેલું પ્રેમ મંદિર નામથી જાણીતું ચર્ચ, શ્રોફ રોડ પર અને જામનગર રોડ પર પણ ચર્ચ આવેલું છે. ઉલ્લેખનીય છે કે 1854ના સમયમાં જ્યુબિલી ગાર્ડનમાં નાની જગ્યામાં ચર્ચની સ્થાપના કરાઈ હતી. ત્યારબાદ સમયાંતરે વિશાળ જગ્યામાં સ્થાપના થઈ હતી. 1985માં આ ચર્ચનું ફરી નવીનીકરણ કરી દિવ્ય બનાવવામાં આવ્યું હતું. ઇમ્મેક્યુલેટ કન્સેપ્શન ચર્ચમાં કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ આજે પણ અહીં આવે છે અને પ્રાર્થનામાં ભાગ લે છે. અમદાવાદના સેન્ટ ઝવેરિયસ લોયેલા પેરિસ ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેના માટે સદીઓ પહેલા જે પ્રકારે ગમાડમાં પ્રભુ ઈસુનો જન્મ થયો હતો તેની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાર્થના સભામાં પ્રભુ ઈસુના સંદેશાને યાદ કરીને તેને અનુસરવા માટે ફાધર દ્વારા સૌ કોઈને જણાવવામાં આવ્યું હતું. આગલા દિવસ સાંજથી જ ક્રિસમસ ટ્રી સજાવીને રાતના 12 વાગ્યે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને ચર્ચમાં પ્રાર્થના કરે છે. તે જ પ્રકારે પ્રાર્થના કરવામાં આવી હતી અને એકબીજાને મોં મીઠું કરાવી સેલિબ્રેશન કર્યું હતું. નાતાલ પર્વની આજે વિશ્વની સાથોસાથ ભારતભરમાં જે રીતે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને 200 વર્ષ જે પૌરાણિક છે જે ચર્ચ, તેમની જે આસ્થાપૂર્વક આજે ક્રિસમસને લઈને ઉજવણી કરી છે, ત્યારે અહીંના ફાધર સાથે વાત કરીશું. ફાધર, શું કહેશો આજની વિશેષતા અને આજનું કેટલું મહત્ત્વ? આજની વિશેષતા અને આજનું મહત્ત્વ એ છે કે આજે સમસ્ત વિશ્વ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી કરી રહ્યું છે અને સમસ્ત વિશ્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને પૂરા આનંદથી અને હર્ષોલ્લાસથી ઉજવે છે. અને વિશેષ કરીને તમામ ખ્રિસ્તી શ્રદ્ધાળુઓ જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આસ્થા ધરાવે દરેક વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને ખૂબ જ આનંદથી ઉજવે છે. જે હેતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ લેવાનો હતો કે સમસ્ત જગતના માનવીઓને પાપથી તારવાને માટે, એ હેતુ જે પરિપૂર્ણ થયો એના માટે એના ઉલ્લાસમાં આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને ઉજવવામાં આવે છે. આ ચર્ચનું જે પૌરાણિક જે છે ચર્ચ, એ કેટલા વર્ષ પૌરાણિક જૂનું હશે? આ ચર્ચ એ 200 વર્ષ જૂનું ચર્ચ છે. 1824માં આ ચર્ચને બાંધવામાં આવ્યું હતું, એટલે આ 2024માં આ ચર્ચને 200 વર્ષ પૂર્ણ થાય છે. એ સાથે આ ચર્ચની વિશેષતામાં એવું છે કે અહીંયા સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ મૂકવામાં આવ્યા છે કે જે 200 વર્ષ જૂના છે. અને સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે જે 3 માગીઓ આવ્યા હતા એનું ચિત્રનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ સાથે 200 વર્ષ જૂનું બાઇબલ છે, એ સાથે 200 વર્ષ જૂનો ચર્ચ બેલ છે અને જે બેન્ચીસ છે, બારી બારણા છે, એ બધું 200 વર્ષ જૂનું છે. આ ચર્ચ એઝ ઇટ ઇઝ જેવું 200 વર્ષ પહેલાં હતું એવું અત્યારે પણ છે. બિલકુલ, એટલે અનેક લોકો જે છે તે ઉમટી પડ્યા છે અને ઉત્સાહમાં વધારો છે. શું કહેશો આજનું કેટલું મહત્ત્વ અને આ ચર્ચ ખાતે આજે સવારથી લોકો ક્યારથી દર્શનાર્થે આવી રહ્યા છે, વિશ્વની સાથોસાથ સુરતમાં ઉજવણી? ખરેખર આજે સમસ્ત માનવજાત માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર આવ્યા હતા એટલા માટે દરેક ખ્રિસ્તી વ્યક્તિ અને આખા જગતની અંદર આ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની ઉજવણી થઈ રહી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પૃથ્વી પર સમસ્ત માનવજાતના પાપના ઉદ્ધારને માટે, એટલે કે તારણને માટે, મોક્ષને માટે આવ્યા હતા. અને એ આનંદ એ આ દરેક ખ્રિસ્તી વ્યક્તિના હૃદયની અંદર છે અને તેથી કરીને તેઓ આજના દિવસે સવારે 9 વાગે પ્રભુ મંદિરની અંદર, એટલે કે આ CNI ક્રાઇસ્ટ ચર્ચની અંદર તેઓ આવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિના ગીતો ગાય છે, પ્રાર્થના કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર વ્યક્ત કરે છે. અમારા જે ફાધર છે ચર્ચના, તે અમને બાઇબલના વચનો વાંચી સંભળાવે છે અને એમાંથી સંદેશો આપે છે. અને ત્યારબાદ અમે સૌ ભેગા મળીને પ્રાર્થના કરીએ છીએ. ફક્ત અમારા માટે જ નહીં, પરંતુ આ પૃથ્વી પરના દરેક વ્યક્તિને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અમે આભાર માનીએ છીએ અને ત્યાર પછી અમે એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને કેક કાપવામાં આવે છે અને એ રીતે અમે આખા દિવસ દરમિયાન ઉજવણી કરીએ છીએ. બિલકુલ, તમે શું કહેશો આજનો એક આનંદ વહેંચવાનો દિવસ, પ્રભુ ઈસુના જન્મ દિવસને કેટલી બધી ખુશી, કેટલો આનંદ? આજનો જે દિવસ છે અમારા માટે ખરેખર બહુ ઉત્સાહકારક દિવસ છે, કેમ કે અમે લોકો આખું વર્ષ આ દિવસની વાર જોઈએ છે. અને આ જે દિવસ જે છે અમારો પ્રભુ ઈસુનો જન્મદિવસ છે, આખી વિશ્વ આ દિવસને મનાવે છે. અને અમારા જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ સર્વના પાપોને માફ કરવા માટે અને લોકોને તારણનું જીવન આપવા માટે આ દુનિયામાં આવ્યા છે. તો અમે લોકો આજનો આખો દિવસ ઉજવીશું
અને આજે પ્રભુ મંદિર આખો દિવસ અમારું ખુલ્લું રહેશે અને અમારા પ્રભુના ગીતોથી અમે લોકો સર્વને પ્રભુના ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની ઉજવણી કરીશું અને બધા એકત્ર થઈને એકબીજાને વિશ કરીશું. મેરી ક્રિસમસ. થેન્ક યુ સો મચ. બિલકુલ, એટલે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા છે અને ખાસ કરીને જે રીતના દ્રશ્યો અને આજનો એક પર્વ છે તેને લઈને વધાવવા, ખાસ કરીને પ્રભુ ઈસુને વધાવવા માટેનું જે થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે. અને આ પૌરાણિક સુરત ખાતેનું આ 200 વર્ષ જૂનું પૌરાણિક સર ચોક ખાતે આવેલું છે અને તેમાં લોકો ભગવાનને ખાસ કરીને ઈસુ ભગવાનના નામથી વહેલી સવારથી ગુણગાન અનેક કાર્યક્રમો દિવસભર ગોઠવાયા છે. ત્યારે આ રીતનું પર્વની એક નાતાલ પર્વની ઉજવણી રંગારંગ જોવા મળી રહી છે. સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં કાપડ વેપારીઓથી સાથે કુલ 1,45,33,398ની છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી રાકેશ કુમાવતની ઇકોસેલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીએ અલગ અલગ 10 દુકાનો ભાડે રાખી વસ્ત્રો ખરીદી કર્યા બાદ દુકાનો બંધ કરી નાસી જવાની રીત અપનાવી હતી. આરોપીઓએ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનો ભાડે રાખી અને ફરિયાદી પાસેથી શરૂ કાપડનો માલ ખરીદીને સમયસર પેમેન્ટ કરીને વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વધુ માલ મંગાવી નક્કી કરેલી રકમ ચૂકવ્યા વિના 2024ના ફેબ્રુઆરીમાં પોતાની તમામ દુકાનો બંધ કરીને નાસી ગયા હતા. આ ગુનાના મુખ્ય આરોપી રાકેશ કુમાવત સુરતના ગોડાદરા વિસ્તારમાં રહે છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાકેશ અગાઉથી અનેક ગુનામાં સંડોવાયેલો છે અને લાજપુર જેલમાં કસ્ટડી હેઠળ હતો. નામદાર કોર્ટના હુકમ બાદ રાકેશને લાજપુર જેલમાંથી કબજે લેવામાં આવ્યો હતો અને તેની અટકાયત કરવામાં આવી હતી. રાકેશ કુમાવત સામે અગાઉ 3 અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાર્યોમાં એમઓ હેઠળ, સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 420 અને 409 કલમ હેઠળ અને પૂર્ણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી સંબંધિત કેસમાં સામેલ છે. આ ટોળકી સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં જુદા જુદા સ્થળે દુકાનો ભાડે રાખતી હતી અને વેપારીઓ સાથે વિશ્વાસ સ્થાપિત કરતી હતી. તેઓ શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને વેપારીઓને વિશ્વાસ જીતી વધુ માલ ખરીદી લેતા, જો કે નક્કી કરેલી રકમ ચૂકવ્યા વિના દુકાનો બંધ કરી નાસી જતા હતા. આ ગુનાની વિગત મેળવતા પોલીસને પણ જાણ થઈ કે ડિસેમ્બર 2023માં ટોળકીએ દુકાનો ભાડે રાખી હતી અને ફેબ્રુઆરી 2024માં તમામ દુકાનો બંધ કરી નાસી ગયા હતા. ઇકોસેલ પોલીસે તે સમયથી નાસ્તા ફરતા રાકેશ કુમાવતની પકડ માટે વિશેષ ડ્રાઈવ શરૂ કરી હતી. રાકેશ કુમાવતનો રિમાન્ડ મેળવવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી અને આરોપીઓને ઝડપી પાડવા માટે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરત પોલીસના ઇકોસેલ વિભાગે જણાવ્યું કે આ પ્રકારની છેતરપિંડી રોકવા માટે તાકેદારી વધારવામાં આવશે અને વેપારીઓને પણ સાવચેતી રાખવા માટે જાગૃત કરવામાં આવશે. શ્રી બિપિનભાઈ ગોરધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે. એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1,45,00,000નું કાપડનું વેચાણ કરેલ. જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને પોતે વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ. જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે. આરોપીનો ભૂતકાળ ઇતિહાસ જોવા જાય તો આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે. સૌરાષ્ટ્રમાં વાદળો હટતા જ ફરી શીતલહેર છવાઈ ગઈ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના શહેરોમાં તાપમાન નીચે સરકી જતા શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા છે. રાજકોટ શહેરમાં ફરી તાપમાન સિંગલ ડિગ્રીમાં પહોંચી ગયું છે, જ્યારે ગિરનાર અને નલિયામાં પારો 7 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ધ્રુજી ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગુરુવારથી ફરી હવામાનમાં પલટો આવતાની સાથે શિયાળામાં વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં ફરી રાતમાં પારો નીચે ઉતરી જતા ગઈકાલે 24 ડિસેમ્બર રાત્રિમાં શહેરીજનોએ કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા હતા.
વહેલી સવારમાં ભેજનું પ્રમાણ ઘટી જતા ઠંડી અને પવનના સુસવાટાના કારણે 9 વાગ્યા સુધી શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. રાજકોટમાં ફરી પારો સિંગલ ડિગ્રીમાં પહોંચી ગયો હતો. રાજકોટ શહેરમાં ગઈકાલે પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઈ હતી. તે પછી ક્રમાંશ ઘટીને 6 કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી. આજે સતત બીજા દિવસે શહેરનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી નોંધાયું છે અને ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની અસર સૌરાષ્ટ્રમાં કચ્છના હવામાન ઉપર જોવા મળી રહી છે. તીવ્ર ઠાર અને કાતિલ પવનના સુસવાટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તેમાં પણ શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. ગિરનાર અને નલિયામાં 7, રાજકોટમાં 9 અને કેશોદમાં 10, પોરબંદરમાં 11, જૂનાગઢ અમરોલીમાં 12, મહુવા સુરેન્દ્રનગરમાં 12.5, 12.5 તો દીવ ભાવનગરમાં 13.5, 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મોટા ભાગના શહેરોનું ઉત્તમ તાપમાન પણ 27 ડિગ્રીની અંદર પહોંચી ગયું હતું. પવનની દિશા બદલવાની સાથે જ ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી ગગડી ગયું હતું. સોમવારે લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું હતું, જે મંગળવારે 12.7 પહોંચી ગયું હતું. હજુ 24 કલાક સુધીનું ઠંડીનું જોર યથાવત રહેશે. એ પછી તાપમાન ફરી 2 થી 4 ડિગ્રી વધતા ઠંડીથી થોડી રાહત મળવાની શક્યતા છે. હવામાન ખાતાની યાદીમાં જણાવ્યા મુજબ મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 26.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 12.7 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં સવારથી ઠંડા પવનને પગલે શીતલહેર ફરી વળી છે. નલિયામાં સૌથી વધુ 7.5 ડિગ્રી નોંધાઈ હતી ઠંડી. અને ઉલ્લેખનીય છે કે આવતીકાલથી 3 દિવસ એટલે કે ગુરુવાર, શુક્રવાર અને શનિવારના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, સોમનાથ, દીવ અને કચ્છમાં તથા શનિવારે સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી ઉઠામણું કરનાર આરોપી વેપારીની હરિયાણા રાજ્યના અંબાલા શહેર ખાતેથી પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત સાહેબ તથા ઇન્ચાર્જ ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબના તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 1 સાહેબના અમદાવાદની મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સાહેબના સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠામણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય છે. જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી સાથે સંકળાયેલા ઈસમોને પકડી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. સૂચનાના આધારે પોલીસ સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપી પૈકી ધીરજ હરીશચંદ્ર અલગના અને હરિયાણાના રાજ્યના અંબાલા ડિસ્ટ્રિક્ટમાં હોવાની ચોક્કસ માહિતી પોલીસને મળી હતી. પોલીસે તાત્કાલિક હરિયાણા ખાતે તપાસમાં જવા સારું કે ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી તરત જ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી ગઈકાલે જિંદગીનો જંગ હારી ગઈ હતી. દીકરીની શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા બરોડા પ્રેસ્ટેજથી હીરાબાગ કાપોદ્રા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતા દીકરી ગઈકાલે જિંદગીનો જંગ હારી ગઈ હતી. દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા દ્વારા બરોડા પ્રેસ્ટેજથી હીરાબાગ કાપોદ્રા સુધી વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને તમામ કોર્પોરેટર અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આજે કેન્ડલ માર્ચ કાઢીને સરકાર પાસેથી ન્યાય માંગવાની અપેક્ષા રાખીએ છીએ, ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. કારણ કે દિવસે ને દિવસે કોઈને કોઈ બાળા પીંખાઈ રહી છે, મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે અને બીજી બાજુ હર્ષ સંઘવી ખોટી પ્રતાપોદ્ધારી મીડિયામાં આવીને કરતા હોય. એક બાજુથી હર્ષ સંઘવી રોંગ સાઈડમાં જનારાને જેલમાં પૂરવાની વાત કરતા હોય અને બીજી બાજુ ઝઘડિયાની અંદર 10 વર્ષની બાળા પર દુષ્કર્મ થાય છે. તેમના ગુપ્તાંગની અંદર સળીઓ નાખીને એટલી હવાન્યત દેખાડવામાં આવે છે, છતાં પણ હર્ષ સંઘવી આ બાબતે ચૂપ છે. ભાજપનો મહિલા મોરચો ચૂપ છે. ભાજપના તમામ નેતાઓ ચૂપ છે. ખરેખર આ તમામ લોકોને શરમ આવવી જોઈએ અને આ બાબતે એ લોકોએ મહામંથન કરવું જોઈએ. ને જો આ તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી છે, મુખ્યમંત્રી છે, ગૃહમંત્રી છે,
જો મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ ને ઘરે બેસી જવું જોઈએ. કારણ કે આવી જે ઘટના બને છે એ ઘટના જેના ઉપર વીતે એને ખબર હોય, બળાત્કાર જે દીકરી ઉપર થતો હોય, જે મહિલા ઉપર થતો હોય એની પીડા એ જ જાણતી હોય. પરંતુ આ જે કહેવાય ને કે મૂંગી અને બેરી સરકારની અંદર બેઠેલા ગૃહમંત્રી એટલે કે હર્ષ સંઘવી એમને તો કાંઈ પડી જ નથી એવી રીતના લોકોની વચ્ચે ફાંકા ફોજદારી કરતા હોય. આમ આદમી પાર્ટી તરીકે અમે માંગ કરીએ છીએ કે જો તમે આ દીકરીને ન્યાય ના અપાવી શકતા હોય, દિવસે ને દિવસે જે બળાત્કારના કેસો વધી રહ્યા છે, વાર્ષિક જો જોવા જઈએ સર્વેના આધારે તો 600 થી પણ વધુ મહિલાઓ સાથે દુષ્કર્મની ફરિયાદો નોંધાઈ છે. આ તો ઓન રેકોર્ડ વાત છે. કેટલી બધી ઘટનાઓ દબાઈ જતી હશે તો આનો મતલબ એવો થાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મહિલાઓ માટે સુરક્ષા પૂરી પાડી શકતી નથી. એના માટે માનનીય હર્ષ સંઘવીજીએ રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે કરેલી ભૂલ સ્વીકારવી જોઈએ. થોડા દિવસ પહેલા ભરૂચના ઝઘડિયાની અંદર ઝઘડિયાની નિર્ભયા ઉપર એક નરાધમ દ્વારા દુષ્કૃત્ય કરી અને આ પીડિતાને સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને ગઈકાલે હોસ્પિટલની અંદર આ નિર્ભયા આ મોતની સામે જંગ હારી ગઈ. મારી આ ભાજપ સરકારને વિનંતી છે કે આવી ઘટનાઓ ક્યારે રોકાશે. આજે ગુજરાતની અંદર સતત નાની બાળાઓ સાથે દુષ્કર્મોની ઘટના બની રહી છે. નાની બાળાઓની હત્યા કરી નાખવામાં આવે છે. એ સમયે જ્યારે આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કરતા હોય, આ દેશના વડાપ્રધાન મહિલા સુરક્ષાની વાતો કરતા હોય, પણ એ મહિલા સુરક્ષાની વાતોની સામે આજે વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની એ છે કે છાશવારે આવી રીતની નાની બાળાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ બને છે. આવી નાના બાળાઓને હત્યા કરી નાખવામાં આવે છે અને આ ગુજરાતની બેશરમ સરકારને લાજવાને બદલે સતત ગાજતી રહે છે. અમારી વિનંતી છે કે આ ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતે પદને લાયક નથી, એમણે રાજીનામું આપી દેવું જોઈએ. કેમ કે ગુજરાતની અંદર સતત આ ઘટનાઓ બની રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવે છે કે આ ભરૂચની જે નિર્ભયા છે, જે મોતની સામે જંગ હારી ગઈ છે, એમને સાચા અર્થમાં ન્યાય આપવામાં આવે. આવા જે નરાધમો છે, જે બળાત્કારીઓ છે, એમને જાહેરની અંદર ફાંસીના માચડે ચડાવવામાં આવે. આવી ઘટનાઓ શા માટે ઘડી ઘડી બની રહી છે જ્યારે ગુજરાતની અંદર કાયદા વ્યવસ્થાનું શાસન નથી? ગુજરાતની અંદર આવી રીતના બેફામ ગુંડાઓ, લફંગાઓ ફરતા રહે છે અને એને આ ગુજરાતની સરકાર પ્રોટેક્શન આપી રહી છે. એટલા માટે આવી ઘટનાઓ બને છે. આમ આદમી પાર્ટીની સ્પષ્ટ માંગ છે કે આ નિર્ભયાને ન્યાય અપાવવા માટે આ હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ અને એ બળાત્કારી છે એમને જાહેરની અંદર ફાંસીએ લટકાવવું જોઈએ. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.